હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જી હા, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું સાપુતારા. સાહેબ તમે જોયું જ હશે સાપુતારા કે સાપુતારા કેવું હોય. બારડોલીથી સાપુતારા માટે આજે અમે એક બસ લઈને આવ્યા છે અને આજે હું સાપુતારા તમને એક્સપ્લોર કરાવીશ. અત્યારે અમે આવી ગયા છે અમારા જે પ્લેસ પર અમે જ્યાં રહેવાના છે એ અંબિકા વેલી રિસોર્ટ તમે જોઈ શકો છો પાછળની સાઈડ પર, અને ખૂબ જ સરસ વ્યૂ લોકેશન છે અહીંયા. આ રિસોર્ટમાં અમે આજે અહીંયા રોકાઈશું અને 2 દિવસ માટે અમે અહીંયા સાપુતારા ફરવા માટે આવ્યા છીએ. તો તમને જરૂરથી વિડીયોમાં બની રહેજો. હું તમને બધા લોકેશન બતાવીશ, અલગ અલગ વિડીયોમાં બની રહેજો. મિત્રો, આજે રિસોર્ટ તમને બતાવીએ છીએ અંબિકા વેલી રિસોર્ટ, અને અમે અહીંયા રોકાવાના છીએ 2 દિવસ માટે. તો મતલબ 1 નાઇટ 2 ડેઝ. તો તમે પણ જો આવો છો સાપુતારા ફરવા માટે અને નાઇટ સ્ટે કરવા માંગતા હોય તો 5 કિલોમીટર પહેલાં, સાપુતારાના 5 કિલોમીટર પહેલાં તમને આ અંબિકા વેલી રિસોર્ટ જોવા મળી જશે લેફ્ટ સાઈડ પર. અહીંયાનું ફૂડ અને રહેવાનું ખૂબ જ સરસ છે. સારું એવું હાઇજીન અહીંયા મેન્ટેન કરવામાં આવ્યું છે અને ક્લીન રૂમ, હોલ, એવરીથિંગ, ટેબલ ખુરશી અને પાણીની વ્યવસ્થા પણ બહુ સરસ છે. બધી વસ્તુ વ્યવસ્થિત અહીંયા ક્લીન એન્ડ ક્લિયર છે. તો તમને અહીંયા ગમશે રહેવાનું. એન્ડ જરૂરથી હું એનું ડિસ્ક્રિપ્શનમાં તમને એડ્રેસ અને ફોન નંબર મૂકી દઈશ. તો તમે જો સાપુતારા ફરવા માટે આવો છો 1 નાઇટ કે 2 નાઇટ સ્ટે માટે, તો અહીંયા સાપુતારા પહેલાં તમે અહીંયા રોકાઈ શકો છો અને પછી બીજે દિવસે સાપુતારા ફરવા માટે સ્પેશિયલી જઈ શકો છો. આપણે આવી ગયા છે અંબિકા રિસોર્ટ, અંબિકા વેલી રિસોર્ટ. એન્ડ રિસોર્ટની પાછળ આ છે રિસોર્ટ. એની પાછળ તમે જોઈ શકો છો અહીંયા ગાર્ડન છે, ગાર્ડન એરિયા છે, હિંચકા લગાવવામાં આવ્યા છે, સ્વિમિંગ પુલ પણ છે અહીંયા. એન્ડ બેસ્ટ પ્લેસ. હજુ અહીંયા થોડું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે રિસોર્ટનું. એન્ડ તમે જોઈ શકો છો રિસોર્ટના જે આ રૂમ્સ છે એમાં આપણે રોકાવાના છે. અહીંયા લાઇનમાં રૂમ્સ આપવામાં આવ્યા છે અને પાછળ જે તમે જોઈ રહ્યા છો એ સાપુતારા ઘાટ છે, જે સાપુતારા પહેલાં 5 કિલોમીટર પહેલાં આ અંબિકા વેલી રિસોર્ટ્સ આવેલી છે અને ત્યાં આપણે રોકાઈશું આજે. પછી સાંજે નીકળીશું સાપુતારા ફરવા માટે. ત્યારે હું તમને બતાવીશ સાપુતારામાં કઈ કઈ ફરવાની જગ્યાઓ છે. ઓકે, તો બની રહેજો વિડીયોમાં. થેન્ક યુ. જે અમે બસમાં ગ્રુપમાં આવ્યા છે હર્બલ લાઈફ વેકેશનથી, બિગ ગ્રુપ જે છે એનું વેકેશન. એન્ડ એ વેકેશનમાં અમે આવ્યા છીએ અહીંયા, અને જે ગ્રુપમાં બધાને જે રૂમ્સ મળ્યા છે એ પ્રમાણે એ લોકો શેર થઈ જાય છે અહીંથી રૂમ્સ પ્રમાણે. અને આપણો જે રૂમ છે B16 લાસ્ટ, B16 રૂમ છે અમારો. અને બહુ સરસ વિલા છે અહીંયા, કોટેજીસ તમે જોઈ રહ્યા છો. તો સરસ આપણે રૂમમાં જઈશું અને હું તમને બતાવીશ કે અહીંના રૂમ કેવા હોય, કેટલું ક્લીન હોય, શું હોય, એ બધી વસ્તુ તમને જણાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. એન્ડ સાઇડ બેકગ્રાઉન્ડ યસ, મેં જોઈ લો રૂમ ખોલી ગયેલો મસ્ત છે. જોઈએ મારો રૂમ પાર્ટનર જિગ્નેશભાઈ. હેલો ભાઈ. હું પણ હર્બલ લાઈફના વેકેશનમાં જ છું.
એક બી વેકેશનમાં અને તમને એક્સપ્લોર કરી રહ્યો છું સાપુતારા. તો વિડીયોમાં બની રહેજો. આપણે જોઈશું રૂમમાં શું શું ફેસિલિટીઝ આપવામાં આવી છે. B16 રૂમ નંબર. યસ, તમે જેવા રૂમમાં એન્ટર થાવ છો તમે જોઈ રહ્યા છો. હા, બેડ, ડબલ બેડ એન્ડ સરસ રૂમ. પંખો પણ છે. જિગ્નેશભાઈ એન્જોય કરે છે. યસ, ટીવી પણ છે અહીંયા, ફેસિલિટીઝ ટેબલ છે એન્ડ બારી આપણે ખોલીશું એટલે ખબર પડશે. હા, સુપર વ્યૂ. જેને ફોરેનમાં આવીએ ને એવો વ્યૂ લાગે છે, કારણ કે એની બનાવટ બી બહુ સરસ છે. આ છે કબોર્ડ. હવે આપણે નીકળી ગયા છે સાપુતારા જવા માટે. જી હા, બપોરના સમય થયો છે 3 થી 3:30 અને અમે ફ્રેશ થઈ ગયા છે. રૂમ તમને મેં બતાવી દીધો છે. ફ્રેશ થઈને હવે ગાડી હોટલ પર આવી ગઈ હતી. 3 4 વ્હીલ મંગાવી હતી, 3 થી 4, અને એમાં અમે એડજસ્ટ થઈ હવે અહીંયાથી સીધા ટેબલ પોઈન્ટ જઈશું સાપુતારા. આજનો જે મારો શેડ્યુલ છે એ ટેબલ પોઈન્ટ બતાવવાનો છે. તમને હું ટેબલ પોઈન્ટ બતાવીશ. ત્યાંના આજુબાજુ જે વ્યૂઝ છે, જે રોપવે છે, એ બધું આપણે જોઈશું. જો ટાઈમ રહેશે તો આગળ આપણે વધારે જોઈશું. આપણે આવી ગયા છે રોઝ ગાર્ડન ઉપવન બગીચા. જી હા, ભીડ વધારે છે સાપુતારા રોઝ ગાર્ડનમાં. એન્ડ નાગેશ્વર મહાદેવ મંદિર સાપુતારા. તમે સાપુતારા મેઇન ગેટ પરથી જ્યારે આવો છો ત્યારે પાછળની સાઈડ લેકની સામેની સાઈડ પર નાગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તમે લેકના કિનારે કિનારે બી આવી શકો છો. જ્યાં સાપુતારાનો મેઇન લોગો જે દેખાશે એની બેક સાઈડ પર જ છે. એન્ડ મિત્રો હવે આપણે આવી ગયા છે સાપુતારા રોપવે. જી હા, અત્યારે હવે જ્યારે તમે ટેબલ પોઈન્ટ પર જાઓ છો ત્યારે રસ્તામાં સાપુતારા રોપવે નું સ્ટેશન આવે છે લેફ્ટ સાઈડ પર. ત્યાંથી તમારે ઉપર ચડવાનું હોય છે ટેબલ પોઈન્ટ પર. અને આ તમે ભીડ જોઈ રહ્યા છો, અહીંયા ગાડી ઊભી રાખી અને અમે અત્યારે હવે રોપવેમાં અહીંયાથી બેસવાના છે. અહીંયા લખવામાં આવ્યું છે કે પર પર્સન 77 રૂપીસ, 77 રૂપિયા એક વ્યક્તિ દીઠ તમે રોપવેમાં બેસી શકો છો.
અને આ રોપવેની લાઈન છે અંદર જવા માટે. ટિકિટ તમારે અંદરથી જ લેવાની હોય છે, બહારથી ફક્ત લાઈનમાં અહીંથી જવાનું હોય છે. અને 70 રૂપિયા પર પર્સનની ટિકિટ છે. તમે જ્યારે અંદર જાઓ છો ત્યારે ટિકિટ લઈ અને પછી જ તમારે અંદર બેસવાનું રહેશે. અને રોપવેની લાઈન હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ જે દેખાઈ જ રહી છે તમને લાઈન, અને સામે દેખાય છે એક ચકરડું ફરી રહ્યું છે, એ ત્યાંથી આપણે બેસવાનું છે. જી હા, અહીંયા બીજું તમને જણાવી દઉં કે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ અલાઉડ નથી. બહારની સાઈડ પર છે આપણે એટલે અલાઉડ છે. બાકી અંદરથી હવે આપણે બેસી ગયા છીએ રોપવેની અંદર. હા, તમે એકવાર અંદર બેસી જાઓ છો ત્યાર પછી તમે વિડીયો શૂટિંગ કરી શકો છો. અને અમે બેસી ગયા છે. અમે એની અંદર 4 લોકો બેઠા છે અને સામેની સાઈડ પર આપણે જઈ રહ્યા છીએ રોપવેમાં બેસીને. ઓલમોસ્ટ 1 કે 2 કિલોમીટરના ડિસ્ટન્સ છે, પણ રોપવેમાં જતાં આપણને 5 થી 10 મિનિટ જેવું થાય છે જવાનું અને આવવાનું. આપણને ત્યાં ઉતારી દેવામાં આવશે અને ત્યાંથી તમારે થોડી વાર ફરવાનું હોય છે. 5-10 મિનિટ માટે તમને ટાઈમ આપવામાં આવશે અને પછી તમારે રિટર્ન પાછું ત્યારે તમને કહેવામાં આવે 10 મિનિટ પછી, ત્યારે પાછું તમે રિટર્ન આવી જવાનું છે એમાં બેસીને. તો આવવાનું અને જવાનું થઈને પર પર્સન દીઠ 77 રૂપિયા 77 રૂપીસ પ્રાઇસ અહીંયા રાખવામાં આવી છે. તમે રોપવેની એક સાઈડ પર તમને ઉતારવામાં આવે છે 5-10 મિનિટ માટે. પાછો રોપવે ફરીને આવશે ત્યારે રિટર્ન તમે 77 રૂપિયામાં રિટર્ન ટિકિટ છે, એટલે તમે અહીંયા થોડો રેસ્ટ કરી શકો છો 5 થી 10 મિનિટ. હવે આપણે આવી ગયા છે સાપુતારા ટેબલ પોઈન્ટ રોપવેમાં. મેં તમને રોપવે બતાવ્યો અને ત્યાંથી ટેબલ પોઈન્ટ ઉપર આવો એટલે આ વ્યૂઝ. આ તમે જોઈ રહ્યા છો એ પાર્કિંગ એરિયા છે અને એની બાજુમાં જ આ જે નાની જીપ ગાડીઓ તમે જોઈ રહ્યા છો નાના બચ્ચાઓ માટે. અહીંયા રમવા માટે ઘણી બધી રાઇડ્સો છે, 2 વ્હીલર્સ એન્ડ સાયકલિંગ. એન્ડ તમે જોઈ રહ્યા સ્પોર્ટ્સ બાઇક્સ છે, જીપ્સ છે અને ખાસ લેડીઝો માટે સાયકલિંગ ફૂલ લગાવેલી સાયકલો. અહીંયા ડબલ સીટવાળી સાયકલ અહીંયા તમને જોવા મળી રહી છે અને ઘણી બધી જીપો, નાની જીપ જે નાના બચ્ચાઓ માટે રાઇડિંગ માટે. અહીંયા ઘણી બધી વસ્તુઓ છે, નાના બચ્ચાઓને ઘણી મજા આવશે. અને સાથે એલ્ડર એજના લોકો માટે પણ અહીંયા ઘણી બધી વસ્તુ રાખવામાં આવી છે, તો એમને પણ વધારે મજા આવશે. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ટેબલ પોઈન્ટ પર જ. બીજી સાઈડ પર તમે થોડું આગળ જાઓ છો રાઇડિંગ અને સાયકલિંગ કર્યા પછી, તો આજે બધી ગાડીઓ જઈ રહી છે અને તમે અહીંયા જ્યાં આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો બોર્ડ એક જે માર્યું છે ઝીપ લાઇન, મતલબ અહીંયા એટલે એડવેન્ચર એક્ટિવિટીઝ જે બધી અહીંયા છે. ઝીપ લાઇન છે એન્ડ બંજી જમ્પિંગ છે, ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા રાખવામાં આવી છે. તેમાં ફર્સ્ટ જે છે મેં બતાવી જ દીધી. તમે હોર્સ રાઇડિંગ પણ કરી શકો છો, સાયકલિંગ છે અને નાના બચ્ચાઓ માટે ઝીપ લાઇન વેલી પર પર્સન 500 રૂપીસ. અહીંયાથી ઝીપલાઇન કરીને સામે જવાનું છે, તમને દેખાય જ છે ત્યાં જશે અને ત્યાંથી થોડા સ્ટેપ ચડી અને ત્યાંથી પાછી રિટર્ન અહીંયા નીચેની સાઈડ પર આવવાનું રહેશે. એન્ડ
આજે દિવસ થયો છે બીજો, મતલબ આપણે 2 દિવસ જે સાપુતારા ફરવા માટે આવ્યા છે તેમાં પહેલા દિવસે જે ટેબલ પોઈન્ટ ફર્યા એ મેં તમને બતાવ્યું. હવે આજે દિવસ બીજા આપણે આવ્યા છે બીજે દિવસે લેક વ્યૂ પોઈન્ટ પર, મતલબ કે સાપુતારાનું જે મેઇન પોઈન્ટ છે લેક ગાર્ડન સાથે આપણે બોટિંગ કરીશું અહીંયા લેકની અંદર. તો એ બોટિંગ એરિયા હું તમને બતાવવા જઈ રહ્યો છું, જે સાપુતારાનો ફેમસ લેક કહેવાય તેમાં બોટિંગ કરીશું આપણે આજે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને કેટલી પ્રાઇસ છે, કઈ બોટિંગમાં તમે બેસી શકો એ બધી ડિટેલ્સ ત્યાં લખી છે, હું તમને બતાવવાની કોશિશ કરીશ. ધન્યવાદ. હવે આપણે જઈ રહ્યા છીએ શોપિંગ એરિયામાં. મતલબ શોપિંગ કરવા માટે તમે જે વસ્તુ તમારે સાપુતારાથી ખરીદી કરવી હોય તો હું તમને માર્કેટમાં લઈ જઈ રહ્યો છું. જ્યાં જે લેક છે આપણે જ્યાંથી બોટિંગ કરીએ છીએ ત્યાં બોટિંગની પાછળ બહાર બોટિંગ કરીને જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે સામેની સાઈડ પર જ એક મોટું માર્કેટ તમને દેખાશે. ત્યાં પાર્કિંગ એરિયા પણ છે, તો ત્યાં તમે એ શોપિંગ કરી શકો છો. ફરીને ત્યાં તમને જોઈતી વસ્તુઓ મળી રહેશે.